રામનવમી અને શ્રીરામ મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે થરાદના નવા રામજી મંદિરમાં એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી। આવનારી 26 માર્ચ 2026ના રોજ થરાદ શહેરમાં ભવ્ય રામનવમીની શોભાયાત્રા યોજાનાર હોય જેની આગોતરી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં થરાદ તાલુકાના આગેવાનો તેમજ શ્રીરામ સેવા સમિતિના સભ્યો હાજર રહી શોભાયાત્રાને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આયોજન મુજબ મંદિરે વિશેષ લાઇટિંગથી શણગાર કરવામાં આવશે તેમજ શોભાયાત્રામાં ઘોડાગાડી, બેન્ડવાજા, નાસિક ઢોલ અને ભગવાન શ્રી રામની મહાઆરતી સહિતના અનેક આકર્ષણો ઉમેરાશે। આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મળી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી, જેનાથી સમગ્ર આયોજનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂતે અપીલ કરી હતી કે રામનવમીના પવિત્ર દિવસે વધુમાં વધુ ભક્તો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ભગવાન શ્રીરામની દર્શનનો લાભ લે। થરાદ શહેરમાં હાલથી જ રામ ભક્તિનો માહોલ જામ્યો છે અને આવનારી શોભાયાત્રાને લઈને પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થરાદ શહેર ખાતે આગામી રામનવમીના તહેવાર નિમિત્તે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવની ભવ્ય શોભાયાત્રા નીકાળવાના આયોજનના ભાગરૂપે આજે થરાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ખૂબ બહોળી સંખ્યામાં સમાજના દરેક વર્ગમાંથી લોકો, વડીલો અહીં પધારેલા હતા। બહેનોની પણ ખાસ વિશેષ સંખ્યા હતી અને ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થયા પછી અને શિવજીની પણ પ્રતિષ્ઠા થયા પછી થરાદ શહેરની અંદર આ પ્રથમ વખત ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોવાથી થરાદ શહેરના તમામ નાગરિકોમાં ખૂબ ઉત્સાહ છે અને ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે એનું આયોજન અત્યારે ગામના દરેક નાગરિકોએ ભેગા મળી અને કરેલ છે અને સૌ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લીધેલો છે અને યાત્રા પણ ખૂબ સરસ નીકળે એના માટેનું આયોજન કરવામાં આવેલ છે।